મોર્નિંગ વેરી ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. હર હર મહાદેવ. શુભ સવાર. શુભ સવાર. જય સરસ્વતી. जय रमापी. जय ज्योति. गुड मॉर्निंग. कुछ कहना है आपको? गुड मॉर्निंग बोला तो इसके अलावा कुछ बोलेंगे आप? आज से फ्री? ये नहीं आज से. परीक्षा विषय कहीं कहવું છે તમારે? કેવું જીવાર્થી પેપર જણાવી દો બધા સબસ્ક્રાઇબરને. બધા પૂછતા હતા અંદર કોમેન્ટમાં કેવું ગયું પેપર. સિલેબસ નું આવી તો પછી બહારનું પૂછાવે. બોલ કર. બહારને નહીં પૂછવાનું. 1 થી 5 નું વધારે હતી. મેં 1 થી 5 નું ત્યાં નતું કર્યું. એટલે પદ્ધતિ શાસ્ત્ર કરી વધવા નાખ્યું. શું લાગે તમને? એટલે થોડું ડબ મોઘું આવે. ગરબો ઘેર રાતની ટેન્શનમાં. અરે જે થયું એ થયું. હા તો બીજી પરીક્ષા 10 સાલ પરીક્ષા આવી આપણે. હવે 3 વર્ષે વાત જઈ આરતી 2027. આમ તો આ વખતે 13,000 ની ભરતી ખબર. ઓહો 13,000 ની કરી જાણો કરી ભરતી મને કયો. તો સારું જ કે 13,000 ની ભરતી કરો. પરીક્ષા તો આવ જ જાય. એમાં કોઈ ટેન્શન લેવા જરૂર નહીં. તો મિત્રો આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. ચેનલમાં નવા હોય તો લાઈક શેર કમેન્ટ કરજો. જય માતાજી. सबने गुड मॉर्निंग. सवार 10 वागी गया. स्कूल जवान टाइम થઈ ગયો છે. आने का है स्कूल में. જેને નોકરી નહીં થાય તો મારા નોકરી ના વઠાવો. જેને નહીં તો પાસ તો નોકરી કરો. હું એવું નોકરી ન જોઉં. તાર ખાલી તારે પાસ થવું એમ ને. પાસ કર્યો તો આપણે એને પાસ કર્યા. પાસ તો તું થઈ જાય. મહેનત ચીટી કરી. પાસ તો થઈ જાય 2027 કમ્પ્લીટ. ચીટી મહેનત કરી અને વાદળું કૂટો ને એમ તમે વસતો તો. હું કહેતો તો કે લાઈવ ના વચશો તમે જ્ઞાન લાઈવ. એવું ના. જય માતાજી. શાકભાજી આવી ગયું છે ઘરમાં બધું. આરતી ચાલે. મેથી મમ્મી ઘંટી ચાલુ કરશે. વડો બનાવ વડો વડો અને નવરો હવે હે વચી નવરા પડી ગયો. મૂડલેસ થઈ ગઈ છે આરતી. ઓય આરતી. હા હા. આજે તો રોમાપીરની બીજ. એ રોમા ધણી. હા હવારી ખબર ના રહી હતી. વાસ્તુ ફ્રી જ નહીં આવતી. હવે પહોંચવાનો સમય જતો રહે. હવે પૂરું. મમ્મીના વટોમાં બોલાવા છે. થોડી મદદ કરાવી દો. આવું આપણે હાલને પેલું ગાડીમાં કઢાય. હાલે. એમમાં તો આધ્યાનો જ નંબર આવશે. નહીં આદુ ત્યાં બોલું રેડી સ્ટડી ગો. રેડી આદુ રેડી. ફેરું ચલો બોલું હેડો. બસ એની પાછળ મિલ દે. બોલું હવે. ચલો સિક્કો 2 જણા રહી જાઓ હાથમાં. એ વીરુ આવું ના ચાલે. લે એકવાર ટ્રાય તો મારી જો. તો અહીંયા વીરુના આરાધ્યાની ગેમ ચાલુ થાય છે. ચલો રેડી. હા પ્રેક્ટિસ ચાલુ છે. પ્રેક્ટિસ લેડો. સ્ટેડી ગો. 2 પહેલો નંબર. હા રેડી. ચલો રેડી 1 2 3 સ્ટાર્ટ. હા વીરુ જીતી ગયો. બોલો ભાઈ. અમિતને એક જ ડ્યુટી આવડે. આવું ફોરું ફોરું આવડે ખાલી. મમ્મી ડુંગળી સારું વટતું એ તો આવી જ નહીં આખા શિયાળાની. મમ્મીને ફૂલતા નહીં ગમતી ને એટલે એવું કે લાબાન નહીં. લેજો ઘરની વચ્ચે ફોલી ફોલી બેસી
હું તો વાયદી હતી. ઉમેરો વાયદી એવું કોણ? એ સુરાવા હોબળો મોકો તું જુઓ લાય, મોનો. અને મમ્મી ડુંગળી ડુંગળી સમારતી સમાન સાપા મેલવાની હતી. અને મારે આ કોમ પૂરું થાય પછી દીવાબત્તીનું કરો દિયાબત્તી કરવાની છે રમાપીરની આજે પાછી બીજ છે ફરીથી એટલે દિયાબત્તીનું. ફરીથી નહીં ફરીથી નહીં. આગળ કીધું તું, ફરીથી કહું રમાપીરની હા. બીજ છે આજે પાછી. ભૂલી જાય તો એવું છે ચાલુ રહે. અને આરતી હવે ફ્રી છે કારણ કે હવે પરીક્ષા નથી અમોનો કમી. હવે 2027 માં આવશે પરીક્ષા અમોનો એવું કોને કીધું 2023 માં આવક ના આવક અમોનો કુકરમાં તો. લેવો કચરો. જે આવે માર્ક્સ વધાઈ લેવાના આરતી બધે તાર ના ના કોઈનું ટેન્શન આવી જાય ખોટું કોઈને કશું ટેન્શન જે નહીં માર્ક્સ આવે વધાઈ લેવાના મિત્રો તમે બધા જેની પરીક્ષા આવી હોય બધા તો કોઈ પાસ થાય નહીં. બધા પર સરકાર નોખા છો બધા. હા, પહેલા ભરતી જેટલી થાય તો ના આપણે આપણે જોઈએ 13,000 ની ભરતી કરે કે નહીં 13,000 ની કરે ભરતી થાય તો એટલી જગ્યા હોય ને કઈ 13,000 હો 13,000 ની તો જગ્યા તો એમને લખાઈને આવે તા 13,000 એટલે તો વિચાર કરો જેટલા શિક્ષકો ખાલી થઈ જાય તો ત્યાં થયા જ તા અમે ચમ એવું થયું બધા મોટો હોય એ ને બાર રિટાયર્ડ થાય તો સાપામાં એક મહિલાએ અને પેલું આજ ફેસબુકમાં આવ્યું હતું અમે હોય. કાલ બિચારા 2 જણા પરીક્ષા આલવા અરવલ્લી જિલ્લાના હતા અને રોડ ઉપર એક્સિડન્ટ થયું ને બિચારા તો પરીક્ષા જ આલવા નહીં મળી આવું એ બન્યું લે 2 જણની ઈજા થઈ એના છોકરાના હાલે બોલો બીજું કે જો આ ત્યાં બસ હવે હું આવ્યું અને આ રહું ને આધું સ્પોર્ટ ડે હન ને સ્પોર્ટ ડે હતી એનું પ્રેક્ટિસ કરશી કિડની આપી નો ઈ માએ મારા શિક્ષિકા હતી ને. 33 વર્ષના શિક્ષક પુત્રને હા, એટલે ઈ એનો માએ એનું આલી. જીવનદાન આલ્યું. કિડની આલી હા, જો આ. લો હું જોઉં મગ લજિયા રાખી તમે બાઈ મીરાની એ ઝેર કટોરાની મોય એ લજિયા રાખજો એ જય રામ સ્વામી એ તમે બેની સગુણા નવીર લજિયા મારી રાખજો એ તમે વીરા મારા વીર મોજના વીર લજિયા રાખજો વિરવાલ લે બધા પાછા લે વિરોડી હું કરવા ટુકડા કરવા રે બીજી હા આલે આલે બડી હા બડી બીજી હા ને બીજું લે લે આપી દે એક આપી દે વાંધો નહીં એક આપી દે તમે આ રહ્યું ઉખડી ચડાવી દો બધી
ટ્રાય કરો એટલે આવડી જાય બગાડી. જય રમાધણી. આ તો વીરુ તા વીરુ પેલું ચપ્પુ લાવવાનું બેટા. ભાઈ તો ઊંઘ્યા છે જય રમાધણી. ચલો જમી લઈએ. તો આજે જમવામાં છે બટાકાનું શાક, આરાનું પ્રિય, અને ગેસ, દૂધ, અને મમ્મીને જમવાનું નહીં. હે મમ્મી તેરે કો જમने का नहीं है? મમ્મી હોજી તો ખાય ને યા વીરુ રણુ જે મનડો મોયા રોમા પીર રણુ જે મનડો મોયા આ જય માતાજી. જય માતાજી સૌને. અમિત પ્રજાપતિ બ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે મિત્રો. કેટલા દિવસ થઈ ગયા? ચાલે કાલ જ નતો આવ્યો ખાલી. તો રોજ આવતો. એના આગલા દિવસે નતો આવ્યો. એ મારું એક્ઝામ હતું. એ વાત જવા દેવા. ઠંડી જેવી પડે મને કે આવીને મમ્મા પપ્પા સમાચારમાં જતો ને તે બે દાડા પછી જમ્મુ કાશ્મીરમાં જબરજસ્ત વરસાદ પડ્યો. બરફ બરફ અત્યારે જબરજસ્ત બધું પડી જ ગયું બધું બહુ. ઓહો તો આ તમારે આ દેખાતી નહીં અત્યારે કેવું બરફ પડવાની ઠંડી આ દેખાય છે ને બરફ પડ્યો જ છે કે ઠંડી પડી. થોડી ઠંડી ઓછી થાય તો સારું પ્રવાસ જતા ફાવે. અમારે સ્કૂલમાં પ્રવાસ ગોઠવ્યો. કચ્છમાં જય દ્વારકાધીશ. મન લઈ જજે. મફત નહીં આપણે ફ્રીમાં પૈસા ભરવાના ને. બરાબર છે. આમાં ભરવા પડે કાયદેસરના ભરવા પડે. એમાં કોઈ શરમ સંજોગ ને એવું બધું ના હોય. તે તો ના હોય જ ને. બોલો દ્વારકા પણ તમે છોકરાને હાથ બહુ પડે બહુ. કારણ કે જોડે જ નદી. એવું છે? સાચું કઈ અમારે તો ખબર જ નહીં. મેં તો જઈએ પણ એક વાર. હું દ્વારકા હજુ જ્યો નહીં. એક કે વાર નહીં ગયો. બહુ ભીડમાં મંદિર હતું. આરતી જઈ આવી 10માં. સારું કહેવાય. 10માં તારની નહીં જીવ. દ્વારકાધીશનો હુકમ થઈ ગયો છે. મંજૂરી લેવાની બાકી છે. મંજૂરી લઈ લઈએ પછી આરટીઓમાં પોલીસને જાણ કરવી પડશે. સંખ્યા પણ તમારે થતી નહીં. પછી તાલુકા જિલ્લામાં જાણ થઈ જવાય. હા સંખ્યા થઈ જાય. સંખ્યાનો પ્રોબ્લેમ હતો થઈ બીજી ગયો. જગ્યાએ તમે ગોઠવો તો થાય દર વખતે કચ્છ ગોઠવો એટલે કચ્છમાં નથી. હા આગલે સાલ ન હોય તો ના જાવ. એ રાય ના થાય ને સરકાર થશે. તમે 2 વાર જઈ ગયા કચ્છ તો ખબર ના હોય. તમે એક વખત જોઈ ને એક વખત બીજો સ્ટાર્ટ થઈ તમે. સારું મિત્રો આવું બધું ચાલુ રહેશે ફરવાનું. કેવું હાલે ઠંડી બંડી બોલતા રહેજો. કોને કોને પરીક્ષા આલી ટેટ 1ની? કેટલા માર્ક્સ આવું? શું લાગે પાસ થવા છે પછી? આપણે તો આશા નહીં. ગરબા ઘેર કેજી તો આશા નહીં. આરતી તો આશા છોડી દીધી. એને એમ કે સારું આટલું બધું પછી પણ આવ્યું ના. એ તો આવું જ થાય તા. એનું નામ જ પરીક્ષા. જે વોચો એ આવે નહીં. એવું નહીં હોતું. ટાઈમના અભાવે આપણને વિચારવાનું બધું મૂકી દઈએ એ જગ્યાએ અમે. ખોટું નહીં કહેતી હું. એવું એટલું આમ આપણને સ્પીડ રાખવી પણ કે સારું થશે. જો વિચારવા રહીએ ને તો પાછાનું રહી જાય. અને વિચાર ફટફટ કરીએ એટલે બેમાં તો આપણે કન્ફ્યુઝ હોય જ. અમે 2 ઓપ્શનમાં તો બાળ વિકાસમાં તો જઈને એવા જ બધા પ્રશ્નો હતા તો જેમાં બધામાં કન્ફ્યુઝન હતું. એટલે તો કહું એનું નામ જ પરીક્ષા. ગણિત તો શું કે જોઈ લાવે. 9માં 10માનું હતું. સમાંતર શ્રેણીનો એક દાખલો હતો. જો મને નથી આવડી. વિચાર્યો તો આવી જાય. કોનો વિચારવાનો ટાઈમ હતો? આરતીને એવું કહેવું છે કે જેવું માળખું હતું એ પ્રમાણે પૂછાયું નથી. કે અભ્યાસક્રમ બદલાઈ ગયો બહુ એ બદલી રીતે આવશે એ રીતે બહુ આવશે. change આ તો કરીને. ખરેખર ખોટું કે જેવું કર્યું હતું તેવો તો અભ્યાસક્રમ તો કર્યો તો એ પ્રમાણે પેપર જ ના આવે. એ જતું અને એટલે નહીં બધું આવી રીતે જ કાઢવું હતું તો અભ્યાસક્રમ કા બદલી જાય.
કોઈ બદલ્યો નહીં, તમને એવું લાગે એવું બધું એ જ. જો અમે તો બોલવાનું આ નહીં ગમતું મને. કોઈ તો કે બદલતા છીએ, જે હોય એ જ હોય પ્રશ્ન. હા તો ચોપડીઓ વધની જોઈએ આવી બધી, જો વધની જોઈએ આવી બધી ચોપડીઓ. ચોય આવી નહીં તો એમાં આપવાનું જ નતું, મેં નતું કીધું. અમે તો સમજણ નહીં પડતી ને એટલે મને નહીં ગમતું આ બધું. હા રેડો તમને પડી ગયું. જય માતાજી. કહું તો હું બીજી કે વાત અભ્યાસક્રમ ભરી રે ખુદ જ કહેતા હતા જેવું જાય નવું આવ્યું ને એવું જ એ રે કે કા સાલે અભ્યાસક્રમ બદલાઈ ગયો. તો બીજી ચર્ચા કરો અને સિવાયની વાત મેલો. ચોકન જવાનું કહેતી નહીં જો ફરવા મારે જાઉં તે મને મોટું કરાવી દો તમે જબરાઓ ના આવું કરવા કાંઈ થઈ જાય. કહીએ મોનતા નહીં તમે શું કહો હા, રેડો. ડિટેલ નહીં બોલતો હું ખોટો. ડિટેલમાં નહીં બોલતી હોય હા એટલે હું ખોટો. હું એવું ચો બોલું તમે ખબર પડે મોનતા નહીં અમે કહીએ એવું તો મોનતા જ નહીં. જોમ્યું હું કહું કે અમે ચમ ડિટેલમાં નહીં વાંચ્યું પણ હું એવું કર્યું મેં કન્ટેન્ટ કશું નહોતું વાંચ્યું અને આવી બધું કન્ટેન્ટ કશું પદ્ધતિ કરીને મેં કશું કન્ટેન્ટ વાંચ્યું ના. આ બરફ ચોકમ પડે કાશ્મીરમાં ઠંડી હોય લાગે જોઈ ઠંડી લાગે તમારા અંગત ફરવા નહીં આવું આ લાગી જો મારે આવું જ નહીં તમારા અંગત ફરવા. ઠંડા પવનો આવું જો યારથી સારું ત્યારે મિત્રો આજનો વિડીયો એન્ડિંગ કરીએ. જય માતાજી, ગુડ નાઇટ. આરતી ગુડ નાઇટ બોલો તો ખરા. ગુડ નાઇટ.